થરાદમાં 14 વર્ષની સગીર વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનારો વિધર્મી યુવક ઝડપાયો. વિધર્મી યુવકે તેના મિત્રની મદદથી આચર્યું હતું સગીરા ઉપર દુષ્કર્મ. થરાદ પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી ગણતરીના કલાકમાં વિધર્મી યુવક દિલાવર ખાનને ઝડપી પાડ્યો. વિધર્મી યુવકને મદદ કરનાર તેના મિત્રો હજુ પોલીસ પકડથી દૂર. મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી ધમકી આપી વિધર્મી યુવકે આચર્યું હતું દુષ્કર્મ. 1 મહિના અગાઉ શાળાએ જતી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડી હોટલમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ. વિદ્યાર્થિનીએ આ સમગ્ર હકીકત તેના પરિવારને કહેતા પરિવારે દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક સહિત તેના મિત્ર સામે થરાદ પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ. થરાદ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. થરાદ પોસ્ટ વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે મહેરબાન એસપી સાહેબની સૂચના અન્વયે ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીની આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે. સર કેટલી ટીમો બનાવી હતી ગુનો? ટોટલ 3 ટીમો બનાવી.